ત્યારે મિત્રો તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ, પ્રણામ, નમન. મિત્રો, મારી મેડિકલ પ્રેક્ટિસના 38 વર્ષમાં સૌથી વધારે પેશન્ટો મેં ટ્રીટ કર્યા હોય તો તે છે વંધ્યત્વ, નિસંતાનપણું. અને આ નિસંતાનપણામાં આજના જમાના પ્રમાણે સૌથી વધારે દંપતીઓમાં પ્રોબ્લેમ હોય તો તે છે પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવરિન સિન્ડ્રોમ. તો આજે મિત્રો મારે વાત કરવી છે પીસીઓડી બાબતની. આમ તો નિસંતાનપણામાં પતિ પત્ની બંનેમાં ડિફેક્ટ હોઈ શકે છે, બંનેમાં પ્રોબ્લેમ હોઈ શકે છે અને બંનેના સોલ્યુશન પણ હોય છે. જ્યારે કોઈ દંપતી મારી આગળ દવા માટે આવે છે ત્યારે જનરલી એ એવું જ માને છે કે બાળક ન થવાનું કારણ માત્ર સ્ત્રીઓમાં જ હોય છે અને સ્ત્રીઓની જ એટલે કે બહેનોની જ સારવાર માટે એ આગ્રહ કરતા હોય છે. પણ એવું નથી મિત્રો. બાળક ન થવા માટે જેટલી બહેનો જવાબદાર છે એટલા પુરુષો, ભાઈઓ પણ જવાબદાર જ છે. પણ જમાના પ્રમાણે દરેક દંપતીના પરિવાર એટલે કે પુરુષના માતા પિતા એટલે કે બેનના સાસુ સસરાઓ એવું માનતા હોય છે કે મારા દીકરામાં કે મારા ભાઈમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ઇવન ઘણી વખત તો એ બેન ખુદ એમ કહે છે કે ના, મારા પતિમાં કાંઈ પ્રોબ્લેમ નથી, મારી દવા કરવાની છે. પણ એવું નથી. મેજોરિટી કેસમાં સ્ત્રીઓ, બહેનો અને ભાઈઓ બંનેમાં પ્રોબ્લેમ હોય છે અને બંનેની દવા કરવી બહુ જરૂરી છે. આજે આપણે વાત કરીશું પીસીઓડીનું. પીસીઓડીનો મતલબ એવો થાય છે કે સ્ત્રીના અંડાશયમાં જે નવું બીજ બનવું જોઈએ અને એ બીજ મોટું થઈ, મેચ્યોર થઈ અને ફૂટવું જોઈએ એટલે કે ખરવું જોઈએ, એ પ્રક્રિયામાં અવરોધ આવે છે. કારણ કે નવું બીજ બનતું નથી અને ન બનવા પાછળનું મેજોરિટી કારણ સ્ત્રીની અંડાશયની કોથળીમાં, બેગમાં, અંડાશયની ઓવરીજમાં જૂનું બીજ ફૂટ્યા વગરનું એવડી મોટી સાઇઝમાં બનેલું પડ્યું હોય છે કે બીજા બીજને મોટું થવા નથી દેતું. ત્યાં સ્પેસ નથી, જગ્યા નથી. અને એમ કરતાં જનરલી 14મા દિવસે બીજનું ફૂટવું જરૂરી હોય છે, બીજ ફૂટતું હોય છે. પરંતુ જ્યારે સોનોગ્રાફીનો રિપોર્ટ આપણે જોઈએ છીએ ત્યારે અંડાશયમાં નાના હજારો બીજ હોય છે, પણ એમાંથી એક પણ બીજ મેચ્યોર થતું હોતું નથી. અને મેચ્યોર બીજ ન થાય તો એ બીજ ખરતું નથી, ફૂટતું નથી. જેવી રીતે દાખલો આપીએ તો એક આંબામાં ઘણી બધી કેરીઓ આવે છે અને દરેક કેરી કુદરતી રીતે નાની સાઇઝથી લઈ અને ધીમે ધીમે મોટી સાઇઝ થતી હોય છે. અને જ્યારે એની ફૂલ સાઇઝમાં આવે છે ત્યારે એ કેરી પાકવાની શરૂઆત કરે છે. અને પાકેલી કેરી જ્યારે આંબામાંથી ખરે છે, છૂટી પડે છે, ત્યારે એમાંથી નીકળેલો ગોટલો બીજો આંબો પેદા કરવા માટે સક્ષમ બને છે.
પણ પીસીઓડીમાં એ બીજ, એ સ્ત્રી બીજ મેચ્યોર નથી થતું, મોટું નથી થતું, અને એવા અસંખ્ય નાના નાના બીજ અંડાશયમાં દેખાય છે 14મા દિવસે, 16મા દિવસે, 18મા દિવસે, પણ કોઈ પણ બીજ મેચ્યોર નથી થતું અને પાકતું નથી, એટલે કે ખરતું નથી. તો આવા કિસ્સામાં 2-3 મહત્ત્વની વાત કરું તો, એક તો પીસીઓડીના દર્દીને માસિક રેગ્યુલર હોતું નથી, હંમેશા લેટની શક્યતા વધારે રહે છે. 15-15 દિવસ, 10-10 દિવસ લેટ આવતું હોય છે. આવી બહેનોના ફેસ ઉપર વાળની શક્યતા વધારે દેખાય છે. આવી બહેનોનું શરીર મોટાપાથી, એટલે કે વજન વધારે હોવાની ફરિયાદ કરે છે. અને માસિક પણ વધારે આવતું હોય છે. પેટમાં માસિક વખતે દુખાવો પણ અતિશય થાય છે. તો આવા કેસમાં તમને એમ લાગે કે તમારું શરીર વધારે છે, તમને એમ દેખાય કે તમારા ચહેરા ઉપર વાળ છે, તમને તમારું પીરિયડ ટાઈમે ન આવતું હોય, તો વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. તમે પણ કદાચ પીસીઓડીથી પીડાવ છો. એનું નિવારણ બહુ સહેલું છે. બિલકુલ સામાન્ય સારવારથી, અમુક મહિનાની સારવારથી એ સોલ્વ થઈ જાય છે અને બીજ મેચ્યોર થવા લાગે છે અને બીજ ફૂટવા પણ લાગે છે. તો ખાસ કરીને પીસીઓડીના દર્દીઓએ આવી 3-4 નિશાની એના શરીરમાં દેખાતી હોય તો એમણે ડૉક્ટરની સલાહ લેવી બહુ જરૂરી છે. સુગર એટલે કે ખાંડ, ગોળ, બટેટા, ભાત, અતિ તેલી પદાર્થ તેમજ ડેરી પ્રોડક્ટ એટલે કે બ્રેડ, બટર, ચોકલેટ, આવું બધું સદંતર બંધ કરવું જોઈએ. કારણ કે શરીરનું વજન વધારવા માટેના આ બધા દ્રવ્યો છે. સામાન્ય રીતે જોઈએ તો આયુર્વેદિકમાં એક સરસ દવા આવે છે જેને શિવલિંગ બીજ કહે છે. એનો ઉપયોગ પીસીઓડીમાં ખૂબ જ સારો છે અને સારું પરિણામ છે. બીજું, શરીરનું વજન ઘટાડવું ખૂબ જ જરૂરી છે. થાઇરોઇડનું ચેકઅપ કરવું જોઈએ. હોર્મોન્સની લેબોરેટરી જરૂરી છે. પણ કહેવાનો તાત્પર્ય એટલું જ છે કે પીસીઓડી એ એવો કોઈ રોગ નથી કે જે સોલ્વ ન થઈ શકે. બહુ આરામથી અને બહુ સહેલાઈથી પીસીઓડી ટ્રીટ કરી શકાય છે. વધારે પીસીઓડી વિશે માહિતી અથવા તો વંધ્યત્વ વિશેની માહિતી અથવા નિસંતાનપણા વિશેની સારવાર અને માહિતી માટે આપ મને મેસેજ કરી શકો છો, અથવા તો 777-9050-590 પર કોલ પણ કરી શકો છો. અનુકૂળ સમયે હું આપને ચોક્કસ જવાબ આપીશ. હું ઈચ્છું છું કે આપ અને આપની આજુબાજુ
આવા નિસંતાન દંપતીઓને આપણે બને એટલી શક્ય એટલી હેલ્પ કરીએ, મદદરૂપ થઈએ અને કોઈકના જીવનમાં ખુશી લાવીએ એ નિમિત્ત બનવા માટે મારી આ વાતને શેર કરવા વિનંતી. ધન્યવાદ.